अधर्म माया कलिकाल घोषाधु धर्मा विकृपालम् दैत्यांसनाशं स्वजन प्रकाशं वन्दे हरिं भक्तिसुतं प्रशान्तं वन्दे हरिं भक्तिसुतं प्रशान्तम् श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री नरनारायण देवाय नमो नमः। श्री राधा कृष्ण देवाय नमो नमः। श्री विनायक देवाय कष्टभंजन देवाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की नरनारायण देव की राधा कृष्ण देव की। इष्टदेव भगवान स्वामिनारायण राधा स्मरणीय ब्रह्मनिष्ठ श्रम गोपाल भक्त भगवान जय स्वामिनारायण। सदगुरु मंजुकेशानंद स्वामी ने कल मूल्यम करूं जरा। मंजुकेशानंद स्वामी ने कल में लखाયેલો ग्रंथ ऐश्वर्य प्रकाश। स्वामीनारायण भगवाने जे पोताना भक्तोने ऐश्वर्य बताव्या छे एनी कथा एटले ऐश्वर्य प्रकाशनी कथा। ग्रंथनी शुरुआत थई गई परंतु ऐश्वर्यनी कथा आजथी चालू थशे। 108 ऐश्वर्य छे। कोलकीना भागमां કેટલા છે ખબર નથી, કેટલા ગવા છે, બહુ અદભુત છે। ઘણા બધા એવા ચરિત્રો છે જે ક્યારે સાંભળ્યા ન હોય એવા, કારણ કે મંજુકેશાનંદ સ્વામીનું જ દર્શન છે। ઘણા બધા ભક્ત ચિંતામણીની અંદર આવે એવા પણ ઐશ્વર્ય છે, ઘણા હરિલીલા કલ્પતરુની અંદર છે એ ઐશ્વર્ય છે, અને ઘણા એવા ઐશ્વર્ય છે કે જે મંજુકેશાનંદ સ્વામીએ પોતે જોઈને લખ્યા છે। જેમાં સ્વામી પોતે એમ કહે છે કે આ ઐશ્વર્ય જ્યારે બતાવ્યું ત્યારે એમાં હું હાજર હતો, કારણ કે આ તો ભગવાન છે, કેટલા હજારો ઐશ્વર્ય બતાવ્યા, એમાંથી સ્વામીએ માત્ર આપણને દર્શન કરાવવા માટે 108 ऐश्वर्यનો આ ગ્રંથ લખ્યો છે। કારણ કે ભગવાન પડે પડે ભક્તોને ઐશ્વર્યનું દર્શન કરાવતા હોય, કેટલાને ભગવાન પરચા પૂરતા। એમાંથી જે મંજુકેશાનંદ સ્વામીની કલમે 108 ઐશ્વર્ય લખાણા છે, સામાન્ય નહીં હોય। કારણ કે જે સાધુ આવા હોય જેના ઉપર ભગવાન આટલા બધા રાજી થતા હોય, એક ક્ષણે ક્ષણે ભગવાનનું જેને સ્મરણ થતું હોય એવા સાધુની કલમે લખાયેલો ગ્રંથ છે।
જે એક એક શ્વાસ સ્વામિનારાયણ ભગવાન માટે લેતા, એક એક ક્ષણ સ્વામિનારાયણ ભગવાન માટે જીવતા હતા, એને કલમે લખાયેલો આ ગ્રંથ છે. અને એને ઐશ્વર્ય લખ્યા છે. ત્યારે પેલા ઐશ્વર્યની શરૂઆત કરવાની છે. વન વિચરણનું ઐશ્વર્ય છે. 7 વર્ષના વન વિચરણમાંથી મંજુકેશાનંદ સ્વામીએ 2 ઐશ્વર્ય પસંદ કર્યા. વન વિચરણની કથા તમે બધા સાંભળી છે, સત્સંગી જીવનની કથા થાય ત્યારે પણ આવે, અને વન વિચરણ આમ પણ સંતોએ સંભળાવી ઘણી વખત કથામાં. માત્ર 2 ઐશ્વર્ય મંજુકેશાનંદ સ્વામીએ લીધા છે, જે ઐશ્વર્યની સાથે આપણા જીવનને શીખવાડે ને એવી વાતો છે. ખાલી સ્વામિનારાયણ ભગવાને ઐશ્વર્ય બતાવી દીધું અને આપણે ગાઈ ગયા, પરચો તો દીધો અને પૂરું થઈ ગયું, એની સાથે આપણને કંઈક શીખવાડે એક ઐશ્વર્યવાન છે. માત્ર આપણે કહી જાય ઐશ્વર્ય પ્રકાશ છે ને પરચાઓની કથા કરીને પૂરો છેલ્લે ઊભા થઈ ગયા પ્રસાદી લઈને, એમ નહીં, પણ એક ઐશ્વર્ય આપણા જીવનની એક બાબતની સાથે વણાય, આપણા જીવનને સુધારે એવી કથા છે. હિન્દીમાં ગ્રંથ છે, ગઈકાલે સાંભળતો હતો, સ્વામી ચોપાઈ બોલતા હતા. પોતે ગુજરાતી છે પણ લખ્યો ગ્રંથ હિન્દીમાં છે, પણ બહુ અદભુત છે. ચાલો, વન વિચરણનો પહેલું ઐશ્વર્ય છે અદભુત, સિદ્ધ વલ્લભ રાજાનું છે. નામ સાંભળ્યું ને? સિદ્ધ વલ્લભ રાજા ક્યાં ગામના હતા? આ યુવાનો પાછળ બેઠા હતા, તો સિદ્ધ વલ્લભ રાજા ક્યાં ગામના હતા? હે? સિદ્ધપુરના. સિદ્ધપુર ના ભાઈ, ક્યાં ગામના હતા? સિદ્ધપુરના હતા. શિરપુરના રાજા હતા. હવે એને ત્યાં સ્વામિનારાયણ ભગવાને વન વિચરણ વખતે જે ઈશ્વરે બતાવ્યું છે એની કથા મંજુકેશાનંદ સ્વામી લખ્યા છે. કારણ કે આખું વન વિચરણ નથી લીધું. ગઈકાલે જે ભગવાનનું પ્રાગટ્ય થયું પછી છેલ્લે નૈષ્ઠિક વ્રત ધારણ કરીને ઘરેથી નીકળી ગયા છે અને અનંત ચરિત્રો કર્યા છે. એ પૈકીનું પહેલું ઐશ્વર્ય છે સિદ્ધ વલ્લભ રાજાનું. મંજુકેશાનંદ સ્વામી લખે, મગ મે ચલત સોવરણી રાયા, તહા એક સહર અનોપમ આયા, મનસા પુર કહત તેહિ નામા, બરન ચહું કે શોભત ધામા. મનસા પૂર્વક મંજુકેશાનંદ શ્રી દોલભ રાજા શિરપુરના મનસાપુર, બીજા નામથી પણ ઓળખાય. તમારો કોળકી જે 2 નામથી ઓળખાય ને, કોળકી ભવાનીપુર. ઘણી વખત આપણે યાત્રામાં જઈએ, દક્ષિણ ભારતની યાત્રા કરવા છે એટલે આપણી જીભે એક નામ હોય અને ત્યાં જઈએ ને તો નામ બીજું. પદ્મનાભ ત્રિવેન્દ્રમના દર્શન કરવા જઈએ, જ્યાં 3 દરવાજામાંથી ભગવાનના દર્શન થાય છે, તો આપણી જીભે ત્રિવેન્દ્રમ ચરેલું છે પણ એનું મૂળ નામ તો બીજું છે, તિરુઅનંતપુરમ નામ છે. હવે આપણને ખબર હોય. આ મંજુકેશાનંદ સ્વામી મનસાપુર વધારે છે, મનસાપુરની અંદર પધાર્યા છે. સિદ્ધ વલ્લભ તેહી પુર કો રાજા. આ ગામનો મનસાપુરના રાજાનું નામ છે સિદ્ધ વલ્લભ. ધર્મનિષ્ઠ પુનિ શુભ ગુણ ભાજા. રાજા છે પણ ધર્મનિષ્ઠ. જો પહેલો ગુણ બતાવ્યો, ભગવાન ખેંચાઈને ગયા છે વર્ણિરાજ એની પાસે,
એક ગુણ મંજુકેશાનંદ સ્વામી બતાવે છે, ધર્મનિષ્ઠ રાજા હોય ને ધર્મનિષ્ઠ હોવો છે. ધર્મમય જીવન હશે, ધર્મનિષ્ઠા જીવનની અંદર પ્રધાન હશે તો ભગવાન સામે ચાલીને આવશે. સત્સંગી જીવન વાંચો, સત્સંગી ભૂષણ વાંચો, હરિચરિત્રામૃત સાગર વાંચો, ગમે તે સંપ્રદાયના શાસ્ત્ર વાંચો, સિદ્ધવલ્લભ રાજા ભગવાનને ગોતવા નથી ગયા. ભગવાન ગોતતા ગોતતા એને આવ્યા છે. ભગવાન માટે કરે છે. ધર્મનિષ્ઠા પ્રધાન છે. ધર્મનિષ્ઠ કોની શુભ ગુણ બાજા. રાજાની બીજી વાત લખતા પહેલા સ્વામી ધર્મનિષ્ઠ રાજા છે. ધર્મ જીવનની અંદર પ્રધાન. ધર્મ એટલે આજ્ઞા, આજ્ઞા એટલે શિક્ષાપત્ર. ભગવાને જે કરવાનું કીધું છે એ આજ્ઞા, માત્ર શિક્ષાપત્રની અંદર જ કીધું એમ નથી. ઘણી જગ્યાએ કીધું. વચનામૃતમાં ઘણી બધી આજ્ઞાઓ સ્વામિનારાયણ ભગવાનની છે. માત્ર શિક્ષાપત્રીમાં આપણે ખબર છે, શિક્ષાપત્રીમાં વચનામૃતમાં ઘણી બધી આજ્ઞાઓ છે જે આજ્ઞા કરવાનું કીધું, ભગવાને કીધું એમ કરવાનું, એનું નામ આજ્ઞા, ધર્મ છે. અને એના પ્રમાણે રે એટલે ભગવાનનો રાજીપો મળે. અને ગમે ત્યાં તમે સમજો, ગમે તે રામાયણ હોય તો ભલે, ભાગવત હોય તો ભલે, મહાભારત હોય તો ભલે, સત્સંગી જીવન હોય તો ભલે, વચનામૃત હોય, ધર્મમાં રહેવાની વાત કરશો, કોઈ અધર્મની વાત નહીં કરે. સુખ એમાં આપણે બધાને સુખ જોઈએ છે. સુખી ચોક્કસ ખાવાનું છે, પણ સુખ મળે ક્યાંથી એ તપાસ નથી કરતા. ધર્મ પ્રમાણે રહ્યો ને તો જીવનની અંદર ચોક્કસ સુખ આવે. ધર્મ મૂકીને જાય એટલે જીવનમાંથી સુખ જાય. નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિની અંદર બતાવ્યું કે ધર્મ છે ધામ રે સર્વે સુખનો રે. સુખનું ધામ શું? ધર્મ. એની અંદર સુખ છે, પણ હવે આપણને એ પઠન પડે એટલે મૂકી દે. એટલે જરાક અધર્મ આવે એટલે જીવનમાં દુઃખ આવે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર સ્પષ્ટ કહી દીધું, ભગવાન ક્યારે કોઈને દુઃખી કરતા પણ નથી, ભગવાન ક્યારે કોઈને સુખી પણ કરતા નથી. માણસ જ પોતે સુખી દુઃખી થાય. એક વાક્યમાં સ્વામિનારાયણ ભગવાનને એમ કીધું કે ભગવાનના ભગત હોય કે ગમે તે, જેટલી આજ્ઞા પાડે એટલું સુખ આવે છે, અને જેટલું દુઃખ આવે છે એટલું આજ્ઞા લોકવે કરીને આવે છે. પણ છેલ્લે દોષનો ટોપલો ક્યાં નાખીએ આપણે? આવડો બધો સત્સંગ કરીએ, આવડું ભજન કરીએ, દાન ધર્માદા કરીએ, સાધુ રસોઈ દઈએ, અને પાછા અમે દુઃખી. પણ ભાઈ ભૂલ જ્યાં કરે મૂળ પકડાતું નથી, બીજું બધું થાય છે, મૂળ ખોવાઈ ગયું. તો હવે ક્યાંથી આપણને સુખ મળે? ભગવાન કદાચ સુખી કરવાની ઈચ્છા કરે ને કોઈ પણ સુખી ન કરી શકે. સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે. આપણે એમ થઈ ગયું કે હું ભગવાનનો છું, મારે ભગવાનનો થવું છે. આપણે તો કહીએ કે હું ભગવાનનો છું. ભગવાન એમ કીધું કે તમે મારા છો. ભગવાન સુધી એમ કે ના ના, આ ભગત મારો છે, ત્યારે આપણે ભગત હાચા. એક જ વાતથી ભગવાન એમ કહે છે કે આ મારો છે. સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ વડતાલની અંદર જ્યારે સંવત 1882ની સાલમાં પોતાની ગાદી બંને આચાર્યને સોંપી દીધી, રઘુવીરજી મહારાજ અને વિદ્યાપ્રસાદજી મહારાજ. અને એ સભામાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા હતા, જે ધર્મ પાડે જનતે અમારો, પાપીથી હું દૂર સદા થનારો. સગો અમારો નહીં કોઈ કાઢે, સગો ગણો જે શુભ ધર્મ પાડે. એક જ વાત છે. ભગવાન પોતાને કેનાથી કીધું? જે ધર્મ પાડે
જન તે અમારો. આવી ગયું. રાજાને પોતાનો માને એટલે સામેથી ગયા. શું કામ? ધર્મનિષ્ઠ પુનિ શુભ ગુણ ભાજા. આવ્યું ને? આ ધર્મ પ્રધાન રાજા છે. વડતાલમાં શું કે? જે ધર્મ પાડે જન તે અમારો. એ અમારો છે. ધર્મ મૂકી દે ક્યારે ન થાય, જિંદગીમાં કેદી નહીં. સગો અમારો નહીં કોઈ. મન ફાવે વર્તન કરીને પછી આમ કે ભાઈ હું ભગવાન નો. સ્વામિનારાયણ ભગવાન ના પાડે કોઈ કાળે અમારો સગો થાય નહીં. તો સગો કોણ? જે ધર્મનું પાલન કરે. તો કે આટલી બધી તમે ધર્મ ઉપર વાત કરો છો કે ધર્મ પાડે અમારો, ધર્મ પાડે સુખી થાય, એટલે બધું શું કામ તમે દબાણ કરો છો? કે ધર્મનું પાલન કરે તો જ તમારો થાય, નહીં તો ન થાય. સ્વામિનારાયણ ભગવાન કે ધર્મ છે મારો બાપ છે. ધર્મ છે ને મારો બાપ છે. જે ધર્મ પોતે જ પિતા અમારા, તેના જ જે જન શત્રુ થનારા. એના દુશ્મન થાય, મારા બાપના દુશ્મન થાય. અને હવે હું ઈ મારો સગો થાય, ઈ કેમ થાય? તમારા બાપને કોઈ ગાળો દે, એની સાથે દુશ્મનાવટ કરે અને પછી તમારો મિત્ર થાય. સ્વામિનારાયણ ભગવાન એમ કહે મારા બાપના દુશ્મન થાય અને પછી એમ કહો કે ઈ મારો સગો કેમ થાય? મારા બાપનો દુશ્મન એટલે મારો દુશ્મન થઈ જાય, છેડો જ જાય મારા. અને કદાચ મારા બાપનો દુશ્મન થયો પણ એની સાથે જો હું હેત રાખવા જાઉં ને તો દીકરાનું લક્ષણ નથી. પ્રશ્ન કર્યો સામે, તે સંગાથે કરું કેમ પ્રીત. એની સાથે હેત કેમ કરું? બાપના દુશ્મન સાથે હેત કેમ કરું? એની સાથે પ્રેમ કેમ કરું? પ્રીતિ કરે તે પુત્ર રીત. એ બાપના દુશ્મનની સાથે જો દીકરો થઈને જો હેત કરે, એની સાથે સંબંધ રાખે તો દીકરાનું લક્ષણ નથી, કુપુત્ર રીત. એટલે ભગવાનને આટલો ધર્મ વાલો છે ને સિદ્ધવલ્લભ રાજાની અંદર આ ધર્મનિષ્ઠ એનું જીવન જોયું અને વર્ણિરાજ એની પાસે જવાની તૈયારી કરે છે. તેહી રાખે ચહુમાશા માની સિદ્ધ સમાજ અતિ મુદમાઈ. રાજા ધર્મનિષ્ઠ છે, ભલે રાજા પણ છતાંય સત્સંગમય જીવન છે. સંતો એને બહુ વાલા. દર ચાતુર્માસ આવે, હમણાં ચાતુર્માસ ચાલે છે, દર ચાતુર્માસ આવે એટલે 4 મહિના સુધી તે રાખે ચહુમાસામાઈ. ચોમાસાના 4 મહિના આવે ચાતુર્માસના, એટલે બધા સંતોને બોલાવે પોતાની પાસે, આવો આવો બધા તમે મારી પાસે આવો, અને બધા સંતોની સેવા કરે. ખૂબ યથાયોગ્ય બધાને ઉતારાઓ અપાવે, ખૂબ મનગમતા ભોજન જમાડે, એની પાસે બેસીને સમાગમ કરે, એની વાતો ધ્યાનથી સાંભળે છે. સિદ્ધ સમાજ અતિ મુદપાઈ. અને સિદ્ધો ત્યાં બહુ આવે છે. પૂછ્યા કરે કે તમે સામાન્ય સિદ્ધ છો કે મહાસિદ્ધ છો? રાજા સામાન્ય સિદ્ધ હોય તો એ પ્રમાણે વ્યવસ્થા, અને મહાસિદ્ધ હોય તો એ પ્રમાણે વ્યવસ્થા. સિદ્ધવલ્લભ રાજા એટલે ઘણા બધા આવે, અમે મહાસિદ્ધ છીએ એમ કરીને બે ઉતારા મહાસિદ્ધ બેડાડે. ઘણા ભોળા જેવા કે અમે સામાન્ય સિદ્ધ છીએ, એના પ્રમાણે તે. પણ રાજાને વિવેક નથી, ઓળખી નથી શકતા કે ભાઈ આ સાચા છે કે ખોટા. ઘણા એવા હતા ખોટા આવી અને રાજાને બદનામ. વિવેક વર્ણિરાજ મનમાં વિચારે કરો, રાજા બહુ સારા છે, ધર્મ પ્રધાન રાજા છે, ભગવાનના જેનો જીવન છે, પણ એક વિવેકના કારણે લોકો આને છેતરે બહુ છે. એને ખબર નથી કે સાચું શું ખોટું છે. આ ઘણા એવા ખોટા આ સિદ્ધો અહીંયા કરીને ભેડા થયા છે અને રાજાને ખૂબ છેતરે છે. મન ગમતા ભોજન જમે, 4 મહિના જલસા કરીને પાછા હાલ્યા જાય છે.
રાજાને તો બહુ પાકી નિષ્ઠા થયો. રાજા તેમ મને કે સાચા સાચું જ છે, સારા જ છે, પણ ઓલા બધા ડંભડોળની અંદર છે. એક જ વિવેક, રાજાને વિવેક હતો ને એના કારણે રાજા જીવનની અંદર છેતરાય છે. અને આજે વિવેકનું ભાન કરાવવું છે. એટલા માટે વણિરાજે સિદ્ધવલ્લભ રાજા પાસે જવાનો સંકલ્પ કર્યો છે. માણસના જીવનની અંદર જ્યારે વિવેક જાય ત્યારે જીવનની અંદર ચોક્કસ એ ક્યાંક ભૂલ ખાય, થાપ થાય. બહુ વિવેક જરૂરી છે. શું કરવું અને શું ન કરવું આ સમજણને આનું નામ જ વિવેક છે. તો શિક્ષાપત્રની અંદર સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યું છે આપણે કરવાનું અને ન કરવાનું, કે આ મને યોગ્ય ન લાગે, એ વિવેક. માણસને જો સુખી રહેવું હોય ને, 5 પ્રકારના વિવેક જીવનની અંદર હોય ને તો માણસ સુખી થાય. ક્યાં રહે 5 પ્રકારના વિવેક. ઘણી પ્રકારના વિવેક છે, પણ માણસને 5 પ્રકારના વિવેક જીવનમાં આવી જાય ક્યારેય દુઃખી નથી. એમાં પહેલો વિવેક છે મનનો વિવેક. કેમ થાય મનનો વિવેક? નાનભાઈ, મનનો વિવેક શું હોય? 5 પ્રકાર મનનો વિવેક. આપણા મનમાં કંઈક ચાલતું હોય અને દુનિયાને આપણને કંઈક બતાવીએ છીએ, આપણનો વિવેક જાય છે માણસના જીવનમાં. અત્યારે હું કથા કરવા બેઠો છું, મારે ઐશ્વર્ય પ્રકાશની કથા કરવાની. સિદ્ધવલ્લભ રાજાને ઐશ્વર્ય બતાવ્યો છે એની કથા કરવાની, પણ મનમાં કંઈક ચાલતું અને બતાવું તમારી આગળ કંઈક પોતાના મનને છે કરે છે. તો આ પોતાના મનને દગો કરે. મારે શું કરવાનું છે બધાને આપણને ખબર છે. તમે અહીંયા બધા કથા સાંભળવા માટે આવ્યા છો, બરાબર? ચાલો ઐશ્વર્ય પ્રકાશની કથા ચાલુ છે, આપણને સાંભળવાને માટે છે. તો આપણને કથા સાંભળવાની છે, તો ત્યારે એ જ મનની અંદર કે ભગવાનના ચરિત્રો છે સાંભળીને મારા જીવનને ધન્ય બનાવો. પણ આપણનો વિચાર બદલી જાય, અહીંયા આગળ આવે છે મનનો વિવેક જાય એટલે આપણે પોતાને દગો દઈએ. બીજાને કોઈને દગો દઈએ તો એનો ફેસલો કોર્ટમાં થાય ને કોર્ટ જવાબ દે, પણ આપણે પોતાને છેતરીને દગો દઈએ એનો જવાબ ક્યાં મળશે? આપણે પોતાને છેતરી એનો જવાબ ક્યાં મળવાનો છે? એને દગો દીધો છે. કારણ કે ભગવાનની કથા સાંભળવા મળે ને ગાવા મળે, ભગવાનની કૃપા હોય ને તો મળે. અત્યારે હું અહીંયા કથા વાંચવા બેઠો છું તો ગાવા મળી જાય કથા. ભગવાનની કૃપા હોય તો કથા ગવાય. પણ તમને આ ઠાકોરજીની સામે બેસીને કથા સાંભળવા મળે, જો ભગવાનની કૃપા હોય ને તો જ કથા સાંભળવા મળે. બાકી કથા કે બધા સાંભળી નથી શકતા. નિષ્કુળાનંદ સ્વામી તો ભક્ત ચિંતામણીમાં કીધું ને કે હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. ભગવાનની કૃપા થાય તો કથા સાંભળવા મળે. ત્યારે મનથી આપણને ક્યારે પોતાને છેતરીએ નહીં. જે બીજાને મનનો બીજા નંબરમાં વચનનો વિવેક છે. વચનનો વિવેક છે એ માણસને સુખી કરે અને દુઃખી કરે. આટલું બધું આપણે સત્સંગ કરીએ, કથા સાંભળીએ, ત્યારે પછી આટલું સાંભળ્યા પછી આપણને, તમે અને મને બને આપણને એટલું તો અમને નક્કી થાય ભાઈ હવે મારે કેવું બોલવું જોઈએ, કેટલું નક્કી થાય ને દાદા? કારણ કે બોલવા ઉપરથી છે બધું. એકની વાણી લાખ દે ને એકની લાકડી ખાય. એક બોલે તો લાખો રૂપિયાનો વરસાદ થાય ને એક બોલે તો લાકડીઓ પડે. તો બોલવા વાળાને પણ વિવેક જોઈએ.
અને સાથે સાંભળવા વાળાને પણ જોઈએ. કારણ કે બોલવા વાળા તો બોલ એ વિવેકથી બોલે, પણ જો સાંભળવા વાળાને જો વચનનો બોલવાની અંદર વિવેક ન હોય ને તો વચ્ચે દાપણ કરે અને વચ્ચે બોલે ને ક્યારે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં તેમ કીધું કે મુક્તાનંદ સ્વામી જેવા એક આમ બોલતા કથા કરતા હોય પણ જો વિવેક ન હોય તો માણસ વચ્ચે બોલે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમ કીધું 25 માળા કહે. તો વિવેક તો બે ને, સાંભળવા વાળા અને બોલવા વાળા. અંદર બોલવા જો આપણે બોલવામાં વિવેક ન હોય તો કાંઈ બોલી શકી. જ્યાં જઈને માર ખાય, જ્યાં જાય ને માર ખાય. એક દરજીએ સરસ મજાની ચાદર બનાવી, જો બોલવામાં વિવેક નથી ને દશા એટલી મહેનત કરી ભરત ગૂંથણ કરી સરસ મજાની ચાદર બનાવી અને પછી થયું મારી પરિસ્થિતિ નબળી, પણ આ ચાદર જો હું રાજાને આપીશ ને તો રાજા રાજી થશે અને મને જો એ ઇનામ આપશે ને તો મારી જિંદગી આખી સરળતાથી પસાર થઈ જશે. અને એ ચાદર લઈને રાજાને આપવા માટે જાય. સરસ બોલ ચાદર જોઈ તો રાજા પણ રાજી થઈ ગયા. રાજાને શું સૂચ્યું કે રાજાએ પેલા દરજીને પૂછ્યા કરી કે ભાઈ કે આ ચાદર તું લઈ આવ્યો છો મારા માટે, ચાદર બહુ સરસ બનાવ્યું છે, પણ આ ચાદરનો ઉપયોગ ક્યાં કરવાનો મારે? ત્યારે પેલા દરજીએ કીધું આ ચાદર એટલી સરસ હું તમારા માટે બનાવી છે, તમે જ્યારે મૃત્યુ પામશો ને ત્યારે તમને પોઢાડવા માટે તમારી જે શું બોલે મરશો ને ત્યારે પોઢાડવા કામ આવશે. તરત રાજાએ જેલમાં નાખ્યા. શેના માટે કેવું બોલે? સુખી થવા માટે. પણ બોલવાનો વચનનો એક વિવેક ગયો, પરિણામે સુખ તો સાઈડમાં રહ્યું પણ સામોનું દુઃખ આવ્યું. એટલે વિવેક, વચનનો વિવેક. ત્રીજો શરીરનો વિવેક, તનનો વિવેક જોઈએ આપણે. આ શરીરના વિવેક, શરીરની અભદ્ર ચેષ્ટા છે ને માણસની કિંમત કરી જાય. કેવી રીતના બેઠો છે, કેવી રીતના ચાલે છે, શું કરીને ઉપરથી માણસ માપી જાય કે આ કેવો હશે. એવું આપણું વર્તન શરીરનું કે જેનાથી સામે વાળાને આપણને કિંમત કરે. કોઈકના કેવા પ્રમાણે કરવા જાય તો શરીરના વિવેક છૂટી ગયા. એના પ્રમાણે એક્શન કરવા જાય, એના પ્રમાણે રહેવા જાય એટલે જીવનની અંદર પછી દુઃખ આવે. આ શરીરનો વિવેક બહુ આવશ્યક છે. સ્વામિનારાયણ ભગવાને બહુ શીખવાડ્યું વિવેક ઉપર ઘણી બધી વાતો. વચનામૃતની અંદર 14 વચનામૃતની અંદર વિવેકની વાત કરી છે સ્વામિનારાયણ ભગવાને. 273 વચનામૃતમાં છે. બેસતા પણ શીખવાય કે સભાની અંદર બેઠા હોય તો પણ વિવેક છે. શિક્ષાપત્રે લખી દીધું કે વસ્ત્રે કે ઢીંચાણને બાંધીને બેસવું નહીં. વિવેક છે ને આ શરીરનો વિવેક છે. એ રીતના બેઠા હોય ત્યારે લાગે કે આ કેવો લાગે. કોઈકના ઘરે ગયા હોય તમને સોફા પર બેસાડ્યા હોય તો જઈને બે મહેમાન થઈને ગયા હોય તો વ્યવસ્થિત અમો સોફા પર લાંબા પગ કરીને હોઈએ તો લાગી ગયો. આ શરીરનો વિવેક ગયો. ચોથા નંબરનો નેત્રનો વિવેક, દ્રષ્ટિનો વિવેક પણ માણસના જીવનની અંદર હોવો જોઈએ. દ્રષ્ટિ વિવેકમાં ન હોય તો માર ખવડાવે. દ્રષ્ટિ, કારણ કે એક આંખને પણ ભાષા છે અને એ ભાષા જાણે માણસ. ઘણું બધું આપણે કહીએ ને આંખના ઈશારાથી કામ ચાલે છે, એ ભાષા છે ને એક પ્રકારની. એટલે દ્રષ્ટિ નિયમની અંદર હોવી જોઈએ, એનો વિવેક હોવો જોઈએ. જો દ્રષ્ટિનો વિવેક ન હોય તો માણસ થાક ખાય. કથા છે ને, કથા એ દ્રષ્ટિનો વિવેક શીખવાડે. સંતો ઘૂંટી ઘૂંટીને એવી આ કથા તમારી આગળ તૈયાર કરી, કથા ઘૂંટી સરસ મજાનો આંજણ તૈયાર કરીને આંખની અંદર આંજે અને એ આંખમાં કથારૂપી આંજણ આંજ્યા પછી માણસની દ્રષ્ટિને એટલી શુદ્ધ તરીકેના જીવનમાંથી દોષ દ્રષ્ટિ કાઢવાનો પ્રયત્ન કરે. નહીતર આમે કોઈકના ટોચા જ આપણે જોતા હોય દ્રષ્ટિથી. ત્યારે આ નેત્રનો વિવેક
માણસના જીવનની અંદર આવે તો સુખ થઈ જાય. નહીંતર આપણે કથા સાંભળીએ, સત્સંગ કરીએ, પછી એટલી તો આપણને દ્રષ્ટિ બદલવી જોઈએ. નહીંતર સામે કોઈકની ભૂલ દેખાતી હોય, બધું બંધ થાય તો એમ થાય નાના કથા સાંભળવા સત્સંગ કરવાથી કેટલો સુધરી, દ્રષ્ટિ બદલાઈ. લોધિકાના અભયસિંહ મહારાજાની આપણે બધાએ વાત સાંભળી છે. પહેલાની દ્રષ્ટિની કેવી હતી અને જ્યારે ગોપાળાનંદ સ્વામી જેવા સાધુનો સમાગમ કર્યો ને, આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. 6 કલાક ધ્યાનમાં બેસતા હતા. એ કીડી જેવા જીવને તો ખવાનું બંધ કરી દીધું. એટલું જ નહીં, પણ જ્યારે છેલ્લી અવસ્થા હતી ત્યારે અભયસિંહ રાજાને એમ થયું કે જે ભગવાનનું આટલું મેં ભજન કર્યું ને, એ ભગવાનના ચરિત્રનો ગ્રંથ મારે બનાવડાવવો છે. હું તો કાંઈ કવિ નથી કે લેખક નથી કે લખી શકું. અને એ વખતે એ લોધિકાના અભયસિંહ રાજાએ કવિ દલપતરામનો સંપર્ક કર્યો, કારણ કે એ પણ સ્વામિનારાયણ ભગવાનના ભગત છે, દલપતરામ. અને લોધિકાના અભયસિંહ રાજા પણ સ્વામિનારાયણ ભગવાનના ભગત છે. અને અભયસિંહ રાજાએ દલપતરામજીને કીધું કે સ્વામિનારાયણ ભગવાનના જીવનનો ગ્રંથ મારે બનાવડાવવો છે. દલપતરામ ખર્ચો અભયસિંહ રાજાનો. દલપતરામજી પોતે ગ્રંથ બનાવે અને એના કહેવાથી દલપતરામે સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રનો ગ્રંથ પુરુષોત્તમ ચરિત્ર તૈયાર કર્યો. આખો હિન્દી ભાષામાં ગ્રંથ છે. સત્સંગી જીવન આધારે એ જ ત્યાંની કથા છે. દ્રષ્ટિ બદલાઈ ગઈ, આખી દ્રષ્ટિ બદલાઈ. નેત્રનો અને 5મો વસ્ત્રનો વિવેક. સ્વામિનારાયણ ભગવાને એક વાક્યમાં શિક્ષાપત્ર એમ કહી દીધું, પોતાનો અંગ દેખાયો, ઊંડા વસ્ત્ર પહેરવા નહીં. હવે આ વિવેક કેટલો આપણને બધાને જરૂરી છે અને આ વિવેક જેટલો ચૂકાય છે એનું ફળ પણ કેટલું આજે દુનિયા ભોગવે છે આપણને બધાને ખબર છે. આ 5 વિવેક જો જીવનની અંદર આવી જાય તો માણસ ક્યારે દુઃખી થાય નહીં. સિદ્ધવલ્લભ રાજાની પાસે સંપત્તિ છે, બધું જ છે, પણ એક સાચા ખોટાનો વિવેક નથી. પરિણામે આજ નીલકંઠ બ્રહ્મચારી એને વિવેક શીખાડવા માટે ક્યાંકને આવે છે. તેઈ બેલે રહે વર્ણિ રાજા, સિદ્ધ વલ્લભ દેખી મુદ પાયા. અને વન વિચરણ કરતા વર્ણિરાજ આ શિરપુર ગામની અંદર પધાર્યા. સિદ્ધ વલ્લભ રાજાએ જોયા, બહુ રાજી થઈ ગયા વર્ણિરાજને જોઈને. મળ્યા સિદ્ધ વલ્લભ રાજાને. સિદ્ધ વલ્લભે પૂછા કરી કે બ્રહ્મચારી મહારાજ, તમે સામાન્ય સિદ્ધ છો કે મહાસિદ્ધ છો? તો કે હું સામાન્ય સિદ્ધ છું, કોઈ મહાસિદ્ધ નથી. નદીની કિનારે ઉતારો દીધી. અને ત્યાં પણ જેવું તો હજારો સિદ્ધો હતા હો. જે ચાતુર્માસ ત્યાં કરે રહ્યા હતા અને રાજા બહુ એની સેવા કરે છે. બાદના ભોજન જમાડે, સેવા કરે, એની પાસે ઉપદેશ સાંભળે. નીલકંઠ વર્ણિએ થોડાક દિવસ તો બધું જોયું. એટલે બધા જો ખોટા દંગો પાખંડ કરી અને રાજાને ભોળવે. પરિણામે જોયું ત્યારે હવે રાજાને સાચા ખોટાનો કઈ ભાન કરે. ભાન કઈ રીતના કરાય? જો હું રાજાને જઈને કહીશ કે આ સિદ્ધ બધા ખોટા છે તો રાજાને મનાશે નહીં, કારણ કે આ તો વર્ષોથી આવે છે અને હું તો પહેલી વખત આવ્યો છું અને મને તો હજી 4-5 દી ત્યાં છે. આ વર્ષોથી આવતા હોય એટલે રાજાને એમાં એ તો હોય. જો હું કહેવા જઈશ તો મારું મનાશે તો કરવું. તો કે હવે મને મારું અહીંયા ઐશ્વર્ય બતાવવું પડશે. આ ઐશ્વર્ય મંજુકેશાનંદ સ્વામી બતાવે છે. કહેવાથી નહીં મને, પણ મારું ઐશ્વર્ય બતાવું નહીં. એ વખતે નીલકંઠ વર્ણી નદીના કિનારે બેઠા છે. ઘણા બધા સિદ્ધો પોતપોતાના સ્થાનો પકડીને બેઠા છે. અને ત્યારે નીલકંઠ બ્રહ્મચારી ઇન્દ્રને કીધું કે વરસાદ વરસાવો, ધોધમાર વરસાદ વરસાવો. અને જ્યાં બ્રહ્મચારી આવી વાત કરી, સંકલ્પ કરો ને, જોતાની અંદર આકાશની અંદર વાદળાઓ બંધાવા લાગ્યા, મુશળધાર વરસાદ શરૂ થયો.
પીછે ઘન વરસ્યો જલધારા, એકદમ ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. શેરીઓમાંથી ગલીઓમાંથી પાણી વહેવા માંડ્યું અને નદીની અંદર ધીમે 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 પાણી વધવા લાગ્યું, પૂર આવવા લાગ્યો છે. નદીના કાંઠા ઉપરથી પાણી જવા લાગ્યો. પેલા સિદ્ધો બધા જોવા લાગ્યા, આ તો ધીમે ધીમે પાણી વધે છે, આમાં તો આપણી લંગોટ ને કુંબળી બધું તણાય ઉપાડીને ભાગો કે. નીલકંઠ બ્રહ્મચારી આંખ બંધ કરીને ધ્યાનની અંદર બેઠા છે, ઈ ડગતા નથી. આવ નદીની કિનારે પાણી ધીમે ધીમે વધવા લાગ્યું, પોતાના ગોઠણ ઉપરથી પાણી જવા લાગ્યું, ઊભા થતા નથી, આંખ બંધ કરીને બેઠા. ઓલા સીધો ક્યાં મરશે કે તણાઈ જશે આની અંદર કે ગાલો ભાગો કે રાડ તો પાડી, હે નીલકંઠ પણ સાંભળે ને કે આ સાંભળી નથી, આને બચાવવા માટે, આને રાડો પાડવા માટે કે આપે મરશું, હાલો ભાગો. એક પછી બધા ભાગી ગયા. બહુ દૂર ઉભા રહ્યા અને ધીમે ધીમે નદીનું પાણી વધવા લાગ્યું, વધતા 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 નીલકંઠ બ્રહ્મચારીના માથા ઉપરથી પાણી જવા લાગ્યું. પાણી માથા ઉપરથી દૂરથી જુએ, જ્યાં પાણી માથા ઉપરથી જવા લાગ્યું, જરા જરા જટા દેખાય, નથી દેખાતી, દેખાય ન દેખાય, પાણી વધ્યું, દેખાવાનું બંધ થયું. ત્યારે બધા સીધો નક્કી કર્યું કે હવે તો આ બ્રહ્મચારી તણાઈને સમુદ્ર ભેળો થયો. બધા જ ભાગે જલતે પીડાય તન સુખ ભોગી, કારણ કે બધા શરીરના ભોગી હતા. મંજુકેશાનંદ સ્વામી કે દંભ કરી બેઠે સબ જોગી, દંભ કરીને બેઠા હતા. આચા હોય ને તો વાંધો નતો, પણ દંભ કરીને બેઠા હતા. અને જેના શરીરનું સુખ મળે 4 મહિના સુધી એના માટે બેઠેલા હતા. સિદ્ધ એકન ભાગન લાગા, બેઠે વરહે વરણી બળ ભાગા. બધા ભાગી ગયા, એક નીલકંઠ બેઠા. અને ત્યારે આટલો બધો વરસાદ બધા સિદ્ધોનો જોયા, નીલકંઠ બ્રહ્મચારીને જોયા. દિવસ આખો પસાર થઈ ગયો. બીજે દિવસે સવારના બધા જ સિદ્ધોને જોયા, પણ નીલકંઠ બ્રહ્મચારીને જોયા નહીં ને. એટલે સિદ્ધવલ્લભ રાજાએ પૂછા કરી કે તમે બધા દેખાઓ છો, નીલકંઠ બ્રહ્મચારી ક્યાં? મહારાજ, ગઈકાલે વરસાદ વરસો નદીના કિનારે બેઠા હતા, બધા પોતપોતાની સાધના કરતા હતા. નીલકંઠ પણ પોતાની સાધના કરે છે, આંખ બંધ કરીને બેઠા હતા. વરસાદ વરસ્યો, નદીમાં પૂર આવ્યો, જગાડ્યા, જાગ્યા નહીં. ધીમે 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 પાણી વધવા લાગ્યું, ગોઠણ સુધી, ગળા સુધી, માથા ઉપરથી પાણી ગયું. પણ બ્રહ્મચારી ઊભા થયા. શું વાત કરો? હા. અને આ વાત આખા રાજ્યની અંદર ફેલાઈ. તહા આય પુર લોક સબ સિદ્ધ કો દેખન કાજ, बैठ देखे वर्णी एक तहा पुर लोक समाज. कोई ने देखा नहीं, एक सिद्ध ने देखा. ચાલો તપાસ તો કરો, ક્યાં ક્યાં હું આકને તપાસ કરો. આખું ગામ ત્યાં જોવાને માટે આવે છે. સાથે સિદ્ધવલ્લભ રાજા પણ આવ્યા છે. અને રાજાએ આવી અને જોયું, દેખાતા નથી કે બેઠા ક્યાં. તો કે અહીંયા કને બેસતા કે કાયમ માટેની બેઠક ક્યાં 4-5 દિવસથી જ આવ્યા છે, પણ અહીંયા જ આસન લગાવીને બેઠા હતા. કાલે તો કે અહીંયા જ બેઠા હતા. ત્યારે બધું રેતી દેખાય છે, તપાસ કરો. અને તપાસ કરી ત્યાંથી રેતી દૂર કરીને તેમાંથી નીલકંઠ બ્રહ્મચારી બેઠેલા, જો હજી બેઠા છે, એ આંખ બંધ કરી. અને वर्णी एक ही देखी के आश्चर्य पाए मन, जाय सुनायो राय को पूर्वासी सब जन. બધાએ રાજાને કીધું કે રાજા, વર્ણિરાજ એક બેઠા છે, રેતી દૂર કરીને વર્ણિરાજ એની માટે નીકળ્યા છે. અને બહાર નીકળ્યા પછી ઊભા થયા, ત્યાંથી આવ્યા. પછી સિદ્ધવલ્લભ રાજાએ વર્ણિરાજને સ્નાન કરાવડાવ્યું. આખા રેતીવાળા ભરી ગયા, જટા વાળી, જટાનો મુકુટ ખોલાવી સ્નાન કરાવ્યું. અને સિદ્ધવલ્લભ રાજાને એમ લાગ્યું ઘણા બધા સિદ્ધો હતા,
પણ સાચા સિદ્ધ તો એક આ છે. કેટલાને હું ખવડાવતો હતો, એમાં સિદ્ધ ને મહાસિદ્ધ, મહાસિદ્ધને મારા રાજ્યમાં ઉતારા દેતો હતો અને ઈ કહેતા એમ મનગમતા ભોજન ખવડાવતો. આ બધાને આ સમયે ત્યારે ખબર પડી કે સિદ્ધ એક સાચા તો આ બ્રહ્મચારી છે. સો સુન કે નૃપતિ તહા આયા, બેઠે દેખે વરણી રાયા. રાજાએ જોયા અને રાજાને થઈ ગયું કે છે આ સાચા રીતે, અને આ શુદ્ધ સાચા છે. રાજા પરિવારની સાથે નીલકંઠ બ્રહ્મચારીને દર્શન કર્યા અને બધાને ગામવાસીને કીધું કે એક સાચા સિદ્ધ ભગવાને કૃપા કરી અને આપણને આપ્યા છે, બધાનો સમાગમ કરજો, આનો સત્સંગ કરજો. અને આના માધ્યમથી નીલકંઠ બ્રહ્મચારીનું સન્માન વધી. કારણ કે આટલા સમય સુધી તો એ બધાને માનતા હતા કે ભાઈ આ બધા સિદ્ધો છે, મારે સેવા કરવાની છે. પણ હવે ખબર સાચા ખોટાનું ભાન થયું. કારણ કે નીલકંઠ બ્રહ્મચારી આટલું જ કામ કરવા આવ્યા છે. એટલે કોઈ પૂર્વની કથા કે લખાણી નથી કે રાજાનું શું હતું નહીં. કારણ કે એને વિવેકનું ભાન કરાવવું છે કે તમે જે આટલું બધું સેવા કરો છો, આટલું બધું ધન વાપરો છો, પણ સામે જે વાપરો છો એ કેની પાછળ વાપરો છો એનું અનુસંધાન બતાવવામાં છે. કારણ કે તો આપણે આ બધા છેતરતા એ પોતાને ખબર જ હતી કે અમે કેવા છીએ. આપણો રાજા ભાવનાની સાથે જોડાયેલા હતા એટલે રાજા પૂછતા નતા. બાકી સીધોને પોતાને ખબર ન હોય કે આપણે કેવા છીએ. આપણે કોઈ પૂછે કે ભાઈ ભગત તમે કેવા છો, આપણને ખબર હોય ને ભાઈ આપણે કેટલા છીએ. પછી આપણે બીજાને બતાવવા માટે આપણે એમ કહીએ ભલે હું પાંચ માનસી પૂજા કરું, બે ટાઈમ મંદિરે જાઉં, સવારે કથામાં બેવું, આજે કથામાં બેવું. એ બહારવાળાને ખબર ન હોય પણ ગામવાળાને ખબર છે ને કે આ ભાઈ અમારો કેવા છે. આપણે બીજાને કહીએ તો આપણે પોતાને ખબર કે ન હોય કે ભાઈ આપણે કેવા છે. આ સીધોને તો ખબર જ હતી કે આપણે કેવા છે, પણ રાજા ભાવના સાથે જોડાયેલા હતા એટલે રાજા ને બધાએ છેતરી જતા હતા. જો ભાઈ આપણે કોઈને છેતરવા જાય તો ઘોડા માણસ હોય ને એ તો છેતરે છે, પણ ભગતનું કામ નથી ને કે આપણે કોઈને છેતરવા. છેતરીને લાગે તો કેટલા ટાઈમ હાલે, કોઈને છેતરીને ખરા આપણે, પણ કેટલો ટાઈમ હાલે. કોઈ વેપારી છે એ ગ્રાહકને છેતરવાનો પ્રયત્ન કરે, ઘોડો હોય અને છેતરાઈ જાય એવો હોય છતાંય પણ એને છેતરે નહીં અને પ્રમાણિકતાથી એની સાથે વ્યવહાર કરે, ભાઈ ભગવાનનો ભગત ખરો. પણ સામે ઓલાને છેતરવો જોઈએ, છેતરાતો નથી, હોશિયાર અને છેતરાતો નથી. અને પછી આપણે એમ ના ના હું પ્રમાણિક છું, છેતરવો તો છે પણ હું છેતરાતો નથી. એમને ભગવાનની આગળ માણસ કરવા જાય કે ભગવાન છેતરાય. ભગવાન આ માણસ કોઈને મૂકતો નથી, તરત છેતરાઈ જાય. ઠાકોરજીની આગળ જાય, બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવાને માનતાવ માને. કેટલા ફૂલ લઈ આવે? ફૂલ 2 વધી 5. શેના માટે? મને રાજી કરવા, માનતા મને 2 ફૂલ. હવે 2 ફૂલની કિંમત કેટલી? જો ગુલાબના 2 ફૂલ લઈ આવો, કિંમત કેટલી? એક ગુલાબ 10 રૂપિયાનું વધી કેટલાનું મળે? 2 5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવાને માનતાવ માને. ભગવાનને રાજી કરવા માટે ઠાકોરજી મને દે, પણ એ 2 ફૂલમાં માંગે એટલું એટલે ઠાકોરજી કહી દે કે એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ઘોડો નથી રે. 2 ફૂલ લઈને 2 લાખની માંગણી કરે. અમે કાંઈક દઈને માંગણી પણ કાંક એ પ્રમાણે જોઈએ છે ને. 2 ફૂલને લઈએ અને ઠાકોરજીને આગળ લઈએ ને મને 2 લાખ રૂપિયા તમે જો 2 ફૂલના 2 લાખ રૂપિયા. 2 ફૂલ તમારે 2 દિવસ કામ કરવા આવે, સવારથી સાંજ સુધી 24 કલાક બેદી કામ કરે અને પછી કે 2 લાખ રૂપિયા લ્યો. ઠાકોરજીને 2 ફૂલ ન દો ને તો એ 2 લાખ દે.
2 લાખના 2 કરોડ પણ દે, પણ છેતરવાની ભાવનાથી આવો ને તો 1 રૂપિયો પણ ઉભો રહેવા નથી. એને ખબર નથી માણસ છેતરાતો નથી, હોશિયાર માણસ. અને ઠાકોરજીને આપણે છેતરવાના પ્રયત્ન કરી છેતરાય. પેલા સંતો હનુમાનજીની વાત કરે કે હનુમાનજી આગળ જઈને વાત કરી કે ભાઈ હનુમાનજીને તેલ ચડાવ્યો, 5 રૂપિયાનું તેલ ચડાવીને કે મને કે 5 લાખ રૂપિયા લ્યો કે તેલ ચડાવ્યું હનુમાનજી. શનિવારને કે દરરોજ જાય 5 રૂપિયાનું તેલ અઠવાડિયે ચડાવે તો મહિને 20 રૂપિયાનું તેલ થાય. અને પછી કે 5 લાખ રૂપિયા લ્યો કે દરરોજ પ્રાર્થના 5 રૂપિયાનું તેલ 5 લાખ ઓલાની પ્રાર્થના હનુમાનજી કટાડે. એ રીતે જેવું તેલ ચડાય અને માંગણી કરી 5 લાખ ને પ્રવૃત્તિમાંથી પ્રગટ કરીને એવો જે ગાલવાળો થાપો માર્યો તો કે મૂર્ખા, તને 5 રૂપિયાનું તેલ ચડાવે મને અને તને 5 લાખ રૂપિયા દઉં, એના 5 લાખનો તેલનો ટાંકો કરીને હું દુબાકાને મારું. હવે આ છેતરી આપણે તો આ કેટલાની હાલત છેતરવા. તો છેતરાય. ઘનશ્યામ લીલાની અંદર કથા આવે બ્રહ્માજી ભગવાનને છેતરવાનો પ્રયત્ન કર્યા. પ્રસાદી લેવા માટે સામેથી ગયા તો ખરા પણ ભગવાનને પ્રસાદ આપ્યો નહીં. પરિણામે કે હાથ ધોવાતા આવશે ને માછલું બને. આજે પણ મીન સરોવર છપૈયાની અંદર જાઓ તો સાક્ષી બોરે માછલું બને. ત્યાંથી પાર ન પડ્યું તો કીડી બને. આટલા મોટા હતા પણ સામે ચાલીને આવી ગયો. મનમાં શું હું આવડો મોટો ના છોકરા કરજો, એક બાજુ છોકરો અને બીજી બાજુ પ્રસાદ. પણ જેવડે ફાવ્યા મૂળ રૂપે પ્રસાદ મળી. એટલા ને મારે આ તો ભગવાનની વાત છે. આપણે ભગવાનના ભગત છે એટલે ધ્યાન રાખવાનું, ક્યારેય કોઈને છેતરવાની. આ છેતરશો કોઈની સાથે તો એ લાંબો હાલશે નહીં, બહાર નીકળશે. આ કપટ ભગવાન ક્યારે રાખતા નથી. એમાં તમે જુઓ ને બીજા કોઈ માણસ છેતરતા હોય ને તો એ 100 વાર છેતરે તો 1 વખત પકડે ને ભગવાનનું ભગત 1 વખત છેતરે છે ને પહેલી વખત પકડાઈ જાય. પછી તમારે બીજા પકડાતા નથી ને આપણે હોશિયાર ને આપે પકડાઈ જાય. ભગવાનને ખબર છે કે મારો ભગત છે ખોટું કામ કરતો થઈ ન જાય એટલે પહેલી વખતમાં પકડાઈ અટકાવે. કારણ કે ભગત છે ને ભગવાનની જવાબદારી છે મારો ભગત ક્યારેક ખોટા કામે ચડી નથી. સિદ્ધ વલ્લભ વર્ષોથી છેતરાય પણ આજે વડીરાજે ભાન કરાવી દીધું કે સાચા સિદ્ધ તો આ છે. અને પછી તો સિદ્ધ વલ્લભ રાજા એટલો વર્ણિરાજ પ્રત્યે માન વધી ગયું. यह वर्णी को नहीं तन भाना ऐसे कियो परमान सुजान. આને શરીરનું ભાન નથી, આ પોતાનું કઈ ભાન રાખતા નથી, માટે હવે મને એનું ભાન રાખવું પડશે રાજાને મનમાં. અને પરિણામે ગોપાલદાસ વૈરાગી જેહુ હરિ સેવા મે રાખ્યો તેહુ. અને પરિણામે એ ગોપાલદાસ નામના વૈરાગી હતા એને નીલકંઠ બ્રહ્મચારીની સેવામાં રાખ્યા. બ્રહ્મચારીની તમામ જવાબદારી તમારી. એને સમય ઉપર જમાડવાની, બધી સુવડાવવાની બધી જવાબદારી ગોપાલદાસ ને આપી છે. અને આ બધા જ જોયું પેલા બધા સિદ્ધો હતા તો હું જ કાઢીને મૂક્યા. પણ માન ઘટી છે પેલા જેટલું મળતું તો હવે એવું તો ન મળે. અને પરિણામે पीछे पुर के जन मुद आनी पूजत भजे हरि कुंभड़ आनी सो जानी जोगी तत्काला क्रोध करी बोले विकराला. ओला બધા ભેરા થયા જે છેતરતા હતા ને એ બધા છેતરવા વાળા ભેરા થયા. આ તો મારા કોને છેતરતા હતા. હવે આપણે આ કેટલા દી આપણો ઘણા ટાઈમ સુધી આવ્યો, હવે તો કે આપણો હાલતો પણ નથી. રાજાને તો કાંઈ નથી પણ આ 5 દી થી આવ્યો ને આની બધી પોલ પધરી કરી આપણે. હવે દુખાણ જ્યાં સુધી ખોટું હાલતો તો ત્યાં સુધી વાંધો નહીં, જલસા કર્યા. પણ હવે ખોટું પકડાઈ ગયું અને હવે કાંઈ મળતું નથી ત્યારે દુઃખી થાય. સેમ દશા આપણી એવી છે. જ્યાં સુધી આપણું હાલે ત્યાં સુધી વાંધો નહીં, જેથી ના હાલે ને તેની પગ પછાય. હવે મારું કેમ હાલતું નથી? ભાઈ સમય આવે ત્યારે બધાનું હાલે. ખોટું છે કેટલા દી હાલશે? બહાર નીકળવાનું. દુઃખી થઈ ગયા બધા અને બધા ભેડા.
ભેડા થાય. જો કે આ મંજુ કે સાનંદ સ્વામી લખ્યું કે પેલા બધા સીધો ભેડા થઈને અંદર વાતો કરવા લાગ્યા. 1900 સીધ મિલી સબે કહત હે માહો માઈ. બધા સીધો ભેડા થઈ અંદરો અંદર વાત કરવા લાગ્યા. કારણ કે રાજાને તો હવે કહેવાયું નથી. શિરપુરની પ્રજાને પણ ખબર પડી ગઈ કે કોઈ પ્રજા આગળ પણ ફરિયાદ કરે એમ નથી. એટલે 1900 સીધ મિલે સબે બધા ભેડા થઈ ગયા. સામાન્ય સિદ્ધ ને મહાસિદ્ધ બધા ભેડા થયા. હવે બધું મટી ગયું. કારણ કે પેલા સામાન્ય ને મહા હતું, બધું પૂરું થઈ ગયું. બધા એક ભેડા થયા. કહત હે માહો માઈ. બધે વાતો કરવા લાગ્યા. શું વાતો કરે? ઈન તું સબ જન પૂજહી. નીલકંઠ વર્ણી સામે આંગળી ચીંધીને શું કે? ઈન તું સબ જન પૂજહી. અને બધાએ પૂજે છે. રાજા સાથે આખો પરિવાર અને આખું ગામ એને પૂજા કરે છે. ઈન તું સબ પૂજનહી અપન કુમાનત નાહી. હવે શેનું દુઃખ થયું? માને મને કોઈ માનતા નથી, અમારું કોઈ માનતા નથી. માનત તમારું, પણ હવે તમારું ખોટું હોતું કેમ મને? હવે એનું દુઃખ થયું. હવે અમને કોઈ માનતા નથી, હવે માનતા નથી એટલે અમારું બરાબર હતું, પણ હવે આને જીવા દેવો નહીં. જો આ હશે તો હવે આમ માલશે નહીં. જો આમ નીકળી જાય ને તો રાજાને પાછા આપણે ગમે તેમ કરીને સમજાવી લઈશું. પણ આ બ્રહ્મચારી હોય તો આપણું કામ થાય નથી. તો કરવું શું હવે? તો કાંઈ બને. કોઈ કે હું તો કે જો આ બ્રહ્મચારી નામનું લોટનું કૂકડું બનાવું અને પછી આમ જોડી નાખું તો એ જોડાઈ જાય. શું વાત કરો તો કે અરે હું મંત્ર બોલું તો અહીંયા મંત્ર બોલું બોલો સુઈ જાય. હું આગળ શું વાત કરો તો કે હા કે એની વિદ્યા જાણી અમે કે. ત્યારે બીજો સિદ્ધ બોલે કે હું એનું લોટનું પોતળું કરી નદીમાં નાખું. જેમ નદીમાં લોટનું પોતળું ઓગળવા માંડે એમાં બ્રહ્મચારી બેઠો બેઠો ઓગળી જાય. અરે તો બોલો શું કરો ને કાંક તમે આમ ખાલી ઓગળી જાય ઓગાડીને બતાવો તો ખરા. બધા પોતપોતાના મંડ્યા પ્રયત્ન કરવા, પણ હવે ઓને ઓગાડે જાય. એક એનો ભગત છે એને પણ કાંઈ થતું નથી તો ભાઈ આ ભગવાન ઓલો ખીમો સુથાર વાણમાં બે જતો હતો ને કોઈ આમે મેલી વિદ્યા વાળો માણસ ભટકાણોથી અડદ મંત્રી નાખે. કોની માથે અડદ મંત્રી નાખે છતાંય પણ ઓલાને ખીમા સુથારને કાંઈ થયું હોય કે આરામથી. હવારે ઉઠે તો આજુબાજુમાં કેટલા અડદ પડ્યા હતા. હવારમાં ઉઠીને પેલા ભેડા કર્યા, બધા ભેડા કરી લીધા. પછી નાય જોઈ પૂજા કરીને અડદ પડ્યા હતા કે જો ભગવાનને સારું કર્યું કે આપણે અડદની ખીચડી બનાવીને ખાશું. ઓલા મંત્રેલા અડદ હતા એ તપેલી ચડાવી ખીચડી કરીને ખાઈ તો જોતો રહી ગયો. જો હું આની માથે કોકની માથે નાખું તો ઊભો ન થાય, અને આ મારા મંત્રેલા અડદ ભેરા કરી ખીચડી બનાવીને ખાઈ ગયો. તને કાંઈ નથી, ના મને કાંઈ નથી. હવે ના ભગતને જો કાંઈ થતું ન હોય તો એને થાય કે યો કહીએ સિદ્ધ જો આય વરણી પાસ સબ. બધા સીધો ભેડા થઈ એકદમ બ્રહ્મચારીની પાસે આવે અને મુઠ લાગી. આપણો શું હતો? પ્રયત્ન કરો ને મેલી વિદ્યા જે આવતો છે મુઠ નાખી. મંજુ કૃષ્ણાનંદ સ્વામી કે એવી મુઠ હતી સામાન્ય કોઈ માણસ ઉપર નાખે ને તો તરત મરી જાય. મુઠ લગાય સૌ જે કર પ્રાણ રહે નહીં. માણસ મરી જાય. એવી મોટી અને વિદ્યા છે. આજે ઘણા બધા દુરુપયોગ કરે તો માણસને હેરાન પરેશાન કરે પણ છે. પણ નાખી તો ખરે, પણ બ્રહ્મચારી કાંઈ થોડી તેમને બેઠા તો હું હરિ કો કુછ ભયો નાહી તબ સબ સિદ્ધ કો પે મન માઈ. પુનિ નિજ નિજ પરાક્રમ સબ कीना तो हरि तैसे बैठ प्रवीणा। मंजू कृष्णानंद स्वामी के भगवान ने कांई નથી બહુ પ્રયત્ન કર્યા કાંઈ નથી તોય પાછા કોપાય મંદિર છટક્યા ઈ આને કે થાતું કેમ નથી આપણી મૂઠ કેમ ફેર જાય છે ભાઈ થાવો જ જોઈએ ન થાય કે બધી જગ્યાએ કે આપણે કરીએ એવું થાય આપણે કોકને હેરાન કરી દે ભાઈ ન થાય ઈ હેરાન ન થાય તો આપણે બેસી જાવ પણ હેરાન કેમ ન થાય હવે કોને હેરાન કરવાનો પોતે હેરાન થઈ ગયા આમ ઘણી વખત એવું હોય માણસ તમે કોકને હેરાન કરવા જાઓ ને
એના પહેલા આપણે હેરાન થાય. સામેવાળો થતો થાય પણ એના પહેલા આપણે હેરાન થાય. સામેવાળાને હેરાન કરવા માટે પહેલા આપણે પ્લાન બનાવવું પડે કે ન બનાવવું પડે? આવી રીતના હેરાન કરશું, આ કરશું, ઓને ઉજાગરો થતો થાય પહેલા આપણે કેટલો ઉજાગરો થાય? ધ્યાન બહુ હેરાન થઈ ગયા. પહેલા બહુ બધું કર્યું, કેટલી વાતો ચીતો કરી, પાછું નાખ્યા પછી પણ કાંઈ નથી. ક્રોધ આવી ગયો કે હેરાન કેમ ન થાય કે પુની નિજ નિજ પરાક્રમ સબકીના એક જણાએ કર્યું. ઓકે, પોપડું નાખીને ઓગળી જતું, ઓગળવાના પ્રયત્ન કર્યા, મૂઠ નાખવાના પ્રયત્ન કર્યા, ઉડાવી દેવાના પ્રયત્ન કર્યા, પણ કાંઈ થયું નહીં. તો હું હરી તૈસે બેઠે પ્રવીણા, તો બ્રહ્મચારી દેવના બેઠા. ત્યારે એમ થયું કે આ નીલકંઠને કાંઈ થાય એમ નથી, પણ ગોપાલદાસ બેઠો હોય એને હેરાન કરો, એને થશે ને. તબ ગોપાલ દાસ સાધુ જેવો મુઠ ડાલી અતિ દુઃખ પ્રદ તેવો. તબ ભૂમિ પર ગીરો ગયો સંતા, તીન કો પ્રાણ કો આયો અંતા. અને મુઠ હતી ગોપાલદાસ ના ઉપર નાખી અને ગોપાલદાસ ધરતી પર ગડી ગયો. એને મુઠ લાગે તો એને નહીં, પણ ભગવાન બતાવે તો તાકાત કેટલી છે. ભગવાનની સેવા કરતો હોય તેને લાગે ઠાકોરજીની સેવામાં છે, સતત એની બાજુ બેઠો છે. પણ હવે ભગવાનને પોતાનું ઐશ્વર્ય બતાવવું છે ને, એટલે ગોપાલદાસ ઉપર મોટો અસર કરે નાખી અને પૃથ્વી ઉપર ગોપાલદાસ પડી ગયા. પ્રાણ અંત સમય આવ્યો કે હમણાં મર્યો ને મરશે. અને આ વાત સિદ્ધવલ્લભ રાજાની પાસે ગઈ. રાજા પાસે જઈ એટલે રાજા તરત સિદ્ધોની પાસે આવ્યા. સિદ્ધવલ્લભ રાજા સિદ્ધ પાસે આવી અને કેવા લાગે, ઇનકું જીવાવો કયો શિરનાય. સિદ્ધવલ્લભ રાજા બે હાથ જોડી માથું નમાવી અને સિદ્ધોને કેવા લાગ્યા કે તમે આને જીવે ને એમ પ્રયત્ન કરો. અને ત્યારે સિદ્ધો કેવા લાગ્યા કે તમે અમારી ઘર ક્યાં આવો છો? તમને તો ઓલા વાલા છે નીલકંઠ આગળ નહીં જાઓ ને. હારું હારું તમે એને જમાડો છો, અમને ક્યાં જમાડો? જેની તમે અમને જમાડતા હતા તેની કામ કરતા હતા, હવે ક્યાં અમને જમાડો કે અમે તમારા કામ કરીએ? માનો એને જાઓ સિદ્ધવલ્લભ નીલકંઠની આગળ. તબ સિદ્ધ કહે સબ વર્ણી એહા ઇનકે પાસ જીવાવો તેવા. એને કયો જે જીવાડે જાઓ એની પાસે. સિદ્ધવલ્લભ રાજા સિદ્ધોની પાસેથી નીલકંઠ બ્રહ્મચારી પાસે આવ્યા. નીલકંઠ બ્રહ્મચારી આગળ આવી બે હાથ જોડી માથું નમાવીને કીધું, હરિરાજ આ સાધુને જીવતા કરો. એ કે એનું જીવાવો તુમ બ્રહ્મચારી, અને જીવાડો તમે. અને આટલું કીધું અને નીલકંઠ બ્રહ્મચારી તેના ઉપર દ્રષ્ટિ કરે છે. સત્સંગી જીવનની અંદર લખાણો કે નીલકંઠ બ્રહ્મચારી ઉભા થઈને સિદ્ધ ગોપાલદાસના કાનમાં આવી અને મંત્ર કીધો, પરિણામે જીવતા થયા. મંજુકેશાનંદ સ્વામી લખે, તબ વર્ણી નિજ દૃષ્ટિ કરી તેહી દુઃખ હર્યો તત્ખેવ. તબ નુપાદિ સબ જાન્યો યોહી યહ વર્ણી કો દેવ. અત્યાર સુધી સિદ્ધ માનતા હતા કે બહુ મોટા સિદ્ધ છે, પણ પોતાની દ્રષ્ટિ માત્રથી ગોપાલદાસને જીવતા કર્યા ને એટલે રાજાને એમ થયું કે આ સિદ્ધનો આ તો કોઈ મોટા દેવ લાગે છે. હવે દેવ જેવો ભાવ આવ્યો. અત્યાર સુધી સિદ્ધ જેવો ભાવ હતો, આને જીવતા કર્યા પરિણામે દેવ જેવો ભાવ આવ્યો. ગોપાલદાસની મૂઠ તો ઉતરી અને મૂઠ નીકળી બહાર. હવે કે મારે ક્યાં જવું? તો કે જેને નાખી ના ઉપર જા. અને મેલી વિદ્યાની અંદર એવું એટલે પાસે જ્યાં નાખે તો એ પાછી વળે, જેને નાખ્યું ને એને સુવડાવે. અને સોઈ મૂઠ જે ડારી તેહી તતછન લાગી જાય. તબ સો સિદ્ધ ગીર્યો ભુવી થર થર કંપતિકાય. જેને નાખી હતી એના ઉપર પાછી પડી અને જેવી પડી તો ઈ સિદ્ધ ધરતી ઉપર ઢળ્યો અને ધ્રુજવા માંડ્યો. અને ત્યારે બધા જ સિદ્ધો ભેગા થઈ ગયા. અલ્યા એ હાલો હાલો હાલો, આપનો સિદ્ધ મરે, હાલો આને માંથી પાછી વળી. ગોપાલદાસ જાગી ગયો ને આ મર્યો. બધા ભેગા થઈ ગયા, હાલો હાલો હાલો. એ કે કાઢો, હમણાં કાઢી નાખી. કે કેટલી વાર મૂઠ રે કાઢવાના પ્રયત્ન, કોઈ મંત્ર ભણે, કોઈ જંત્ર કરવા માંડ્યા, કોઈ પાણી લાવો પાણી, ગમે એટલા પ્રયત્ન કર્યા, સિદ્ધને કાંઈ ફરક પડતો નથી. બહુ પ્રયત્ન કર્યા, સિદ્ધ મિલી સબ કોઈ કિયે ઉપાય અનંત તબ તોય સુખ નહીં હોય. મુખ સે ફેન ચલન લગ્યો. બહુ પ્રયત્ન કર્યા, મુખમાંથી ફેણ નીકળવા માંડ્યા છે.
અને ત્યારે મનમાં થઈ ગયો કે હવે ભાઈ આપણા હાથની બાજી નથી, આ તો મરશે કે તો શું કહો? ત્યારે એક સિદ્ધ બોલ્યો, આ તમે બધું માથાકૂટ મૂકો, તમારાથી કાંઈ થાય એમ નથી, ઓલા બ્રહ્મચારી પગે પડો. અરે બ્રહ્મચારી પગે કેમ પડીએ? નકરો આપેનો વિરોધ કર્યો છે હે. અલે ઓલો રાજા આવ્યો તો રાજાને પણ આપણે કાંઈ ધ્યાનથી જવાબ દીધો ને, બ્રહ્મચારી નકરો વિરોધ કર્યો તો કે હવે એના પગે કેમ પડાય? સિદ્ધને જીવતો કરવો હોય તો પગે પડવું પડે ભાઈ, કામ કરવું હોય તો. આમ કેમ ગરજે ગધેડાની બાપ કેવો પડે? જાવું ક્યાં કે નહીં? અત્યાર સુધી તો બહુ હેરાન કરે છે. જીવતો રાખવો તમારે તો રાખવો તો છે, તો હાલો. હે સબ સિદ્ધ મિલ કે આય કે लगे वर्णी राय के चरण में, पुनि कहत तुमको देव समर्थ, सब की आपद हरण में, सब सिद्ध मिल के आय के. બધા તો હાલો, બધા ભેળા થઈ ગયા હો. ભેળા થઈ ગયા એટલે બ્રહ્મચારી ને ગયા, હાથ જોડવા માંડે. એટલે બીજાને આશ્ચર્ય લાગ્યો કે ગાળો દેતા હતા, હેરાન પરેશાન કરતા હતા, વિરોધ કરતા હતા, હાથ જોડીને ઉભા છે. કોઈ તમે હાથ જોડો બ્રહ્મચારી તો કે હા એમ બધા જ પગમાં પડીને કેવા લાગ્યા, પુનિ કહત તુમકો દેવ સમર્થ. તમે બહુ મોટા સમર્થ દેવ છો, બધા એની આપત્તિ હોય એને હરી લ્યો છો. હા, ગલકાન બ્રહ્મચારી તરત જવાબ દેવા લાગ્યા, ઇન કાજ તુમ હો દયાલ જીવત, રખમો સિદ્ધ કો આય કે, તબ કૃપા કરી હરિ દેવ દુઃખ હરી, લીન તત છન જાય કે, સબ સિદ્ધ મિલ કે આય કે, લગે વર્ણી રાય કે ચરણ में, सब सिद्ध मिल के आय के. તમે બહુ દયાળુ છો. तुम काज हो दयाल जीवत, रखमु सिद्ध को आय के. બ્રહ્મચારી તમે કૃપા કરો મારી ઉપર, અમે તમને હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, તમારો વિરોધ કરવામાં પણ કાંઈ બાકી રાખ્યું, અરે રાજાને ખોટું ભરાવવામાં પણ કાંઈ બાકી નથી રાખ્યું, પણ તમે તો દયાળુ છો, અમારો સિદ્ધ મરવા પડ્યો છે, તમે કૃપા કરો અને જીવતો. બ્રહ્મચારી ઉભા થઈ ગયો, ઉભા થઈ ગયા, જ્યાં સિદ્ધની પાસે એની પાસે એની માટે દ્રષ્ટિ અમીમય દ્રષ્ટિ કરી અને પેલા સિદ્ધની મુખ ઉતરી ગઈ, થઈ ગયા બેઠે. પૂર્વાસી અરુ સિદ્ધ સબ આયે પરે હરિ પાય, પ્રભુ જાની પરિવાર જુત શરણ ભયો સોઈરાય. ત્રીજો ભાવ રાજાને આવ્યો, પેલા સિદ્ધ જેવા જાણે, પછી દેવ જેવું માનવો, અને આને જીવતા કર્યા ને એટલે કે આ તો સાક્ષાત ભગવાન, એના સિવાય બીજું કોઈ કરી શકે નહીં. સિદ્ધવલ્લભ રાજા પરિવારની સાથે નીલકંઠ બ્રહ્મચારીનો આશ્રય કર્યો. આખા નગરવાસીઓએ નીલકંઠ બ્રહ્મચારીનો આશ્રય. ઘણા બધા સિદ્ધો હતા, એને ભાન થઈ ગયો કે આ તો હાથનું છે. નીલકંઠ બ્રહ્મચારીને પગ પકડી લીધા અને ઘણા અભિમાની જેવા નમ્યા નહીં તો કે હાલો હાલો, કે આમાં કાંઈ વરે એવું નથી, કે ભાગી ગયા. ઘણી વખત એવું થયું, સાચું દેખાતું છતાં પણ આપની વાત ન રહી તો કે આપણે રહેવું નહીં, બાકો સાચું છે ભાઈ, સાચું તમે સ્વીકારો ના, મેં કીધું એમ કેમ નથી, હું તો હાલ નીકળી ગયા ઘણા લોકો. આ સિદ્ધમાં તો નહીં, આપણામાં પણ છે. હું આપે ક્યાંક થયો છે, હું એક કામ કરું, આપણે કીધું કાંઈ ન હોય તો આપણે આશા રાખી, મેં કીધું એમ નથી, હાલો હવે આપણે રહેવાય એમ નથી. નીકળી ગયા સિદ્ધો. જે સિદ્ધોને મનાઈ ગઈ સિદ્ધો રહ્યા, બાકી બધા ત્યાં હાલતા. મંજુકેશાનંદ સ્વામી કે નીલકંઠ બ્રહ્મચારી ત્યાં જ શિરપુરની અંદર રહ્યા છે અને બધાને સારો સત્સંગ કરાવે છે. સિદ્ધો પણ સાથે રહી સત્સંગ કરે છે. ત્યાં બન્યું એવું કે કૈલંગ દેશનો એક બ્રાહ્મણ શિરપુરની અંદર આવ્યો, રાજાની પાસે દાનની યાચના કરી છે અને રાજાએ
એને દાન આપ્યું છે. ભણેલ ગણેલ વિદ્વાન બ્રાહ્મણ છે, વેદ પુરાણ પઢ્યો સગો કોવો, સિદ્ધ વલ્લભ દિગ આયો સો. ભણેલ ગણેલ બ્રાહ્મણ છે, સિદ્ધ વલ્લભની પાસે આવી અને દાનની માંગણી કરી એટલે રાજાએ હાથી અને કાળ પુરુષનો સોનાનો પુતળો બનાવીને એનું દાન કર્યું અને પેલા દાન લીધું. બ્રાહ્મણ ગજ હોય આદિ દાન દીએ સબહી, દાન લીધું અને પરિણામે આગે દ્વિજ તન ગૌર ઉદારા, દાન ગ્રહી ભયો શ્યામ અપારા. દાન લીધું, થોડો તો કાળો થઈ ગયો, બચાવી ન શક્યો, ઘણું થઈ ગયું, કાળો થઈ ગયો. અને ત્યારે મનમાં દુઃખ થયું, અરે હું કેવો રૂડો રૂપાળો થઈને આવ્યો ને હવે કાળો મને કોઈ ઓળખી નહીં, આ ગામમાં મોઢું બતાવવા જેવો રહ્યો નહીં, આવો હાવ કાળો. દુઃખ થયું અને અતિ દુઃખ થવા લાગ્યું. તન મેં દાહ લગ્યો અતિ ભારી, આ શરીરમાં દુઃખ પીડા થવા લાગે છે. તબ વર્ણી હું લખી સુખકારી, અને ત્યારે વર્ણી સુખકારી છે બાપા કે હાવ બ્રહ્મચારીની પાસે આવ્યો અને ત્યાં આવી અને પ્રાર્થના કરી, માથું નમાવ્યું, અરે મારું કૃપા કરો. રાજાની પાસેથી મહાદાન લીધું અને પરિણામે ધોળો હતો અને કાળો થઈ ગયો છે. આવી પ્રાર્થના કરી. મંજુકેશાનંદ સ્વામી કે તબ વર્ણી નિજ દ્રષ્ટિ પ્રવીણા, દ્વિજવર કો પૂરવત કીના, દુઃખ ટાર્યો દ્વિજ કો હરિ જબહી, હરિ કે શરણ ભયો દ્વિજ તબહી. પ્રાર્થના કરી એટલે બ્રહ્મચારી દ્રષ્ટિ કરીને દ્રષ્ટિ માત્રથી બ્રાહ્મણ પિલ્લા જેવો ધોળો હતો ને એવો પાછો ધોળો કરી દીધો. ભગવાન કૃપા કરી. પછી તો બ્રાહ્મણને ઉપદેશ પણ આપ્યો છે, ભાઈ આવું દાન ક્યારે લેવાય નહીં, પોતાની સામર્થ્ય પ્રમાણે દાન લેવું. ત્યાં ઘણું બધું દાન લીધું, કાળ પુરુષનું દાન લેવાય નહીં અને કારણે તમારા જીવનની અંદર આટલું બધું દુઃખ આવ્યું, દુઃખ ટાળી અને એને સુખ કરે અને પરિણામે એ પણ નીલકંઠ બ્રહ્મચારીનો આશ્રિત થયો. અને ત્યાં નીલકંઠ બ્રહ્મચારી શિરપુરની અંદર રહે છે અને ત્યાં ઘણા બધા સિદ્ધોની સાથે રહે છે. એટલે સિદ્ધોલક રાજાને ઘણા સમય પછી કીધું હવે હું જાઉં તો થોડાકથી રોકાવું કામ કરવું થઈ ગયું, હવે પછી કેટલા ટાઈમ રોકાવા. રાજાનો ભાવ જાણીને નીલકંઠ બ્રહ્મચારી રોકાણ. ત્યાંથી બ્રહ્મચારી આગળ નીકળીને અદભુત ઐશ્વર્ય બતાવશે એની કથા આવતીકાલે. બીજું ઐશ્વર્ય વન વિચરણનું છે, બહુ અદભુત. મંજુકેશાનંદ સ્વામી લખ્યો છે, અદભુત કથા છે. ટાઈમ પહોંચી આવજો ત્યારે સાંભળી લેવો ને એવી કથા. એ કથા સત્સંગી જીવનમાં ઘણી વખત આવે. મંજુકેશાનંદ સ્વામીની કલમે લખાયેલી બહુ અદભુત કથા છે. એ બીજું ઐશ્વર્ય આવતીકાલે એની કથા. વિરામ બોલો. સ્વામિનારાયણ ભગવાન કી, નરનારાયણ દેવ કી, રાધા કૃષ્ણ દેવ કી. श्रवणीय दर्शनमन्दः सर्वदानामृतं पूजितं सुरनरोत्तमे पिता धर्मनन्दनमहं चिन्तये. इष्टदेव सिंहासनं विराजमान दिव्य स्वरूप एवा સહજાનંદ સ્વામી, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી ઘનશ્યામ મહારાજ, આજના રાત્રિ સત્સંગના વક્તા શાસ્ત્રી સ્વામી શ્યામ કૃષ્ણદાસજી, સંત મંડળ તેમજ તમામ સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. કથાનું નામ છે ઐશ્વર્ય પ્રકાશ. ગ્રંથનું નામ પણ ઐશ્વર્ય પ્રકાશ છે અને આપણે આ સત્સંગ સભાનું નામ પણ ઐશ્વર્ય પ્રકાશ રાખ્યું છે.
એટલે એક પછી એક ઐશ્વર્ય આપણે સાંભળવાના છે. ઐશ્વર્ય એટલે આમ સામાન્ય કહીએ તો ચમત્કાર. તો ચમત્કાર કોણ કરી શકે? કે જેનામાં કંઈક સિદ્ધિ હોય, કંઈક શક્તિ હોય, ચમત્કાર કરી શકે. ક્યારેક માણસ પણ ચમત્કાર કરતો હોય, પણ એ ચમત્કાર નાનો હોય, અને ભગવાન પણ ચમત્કાર બતાવતા હોય, એ ચમત્કાર મોટો હોય. મારે જે વચનામૃતમાં કીધું કે આકાશમાં વાદળાઓ આધાર વિના ઉડે છે, તારા ચંદ્ર પાળ વિનાનો સમુદ્ર, આ બધો ઐશ્વર્ય છે એ કોને પ્રતાપે છે? તો કે ભગવાનને પ્રતાપે છે. એ પણ એક ઐશ્વર્ય છે. અને કોઈક સામાન્ય માણસ છે અને એ એવું બધું મોટું કામ કરી બતાવે તો એ આપણે એમ કહેતા કે ચમત્કાર થઈ ગયો. તો એ પણ એક ચમત્કાર છે. પણ માણસના ચમત્કારમાં કેટલીક મર્યાદા હોય અને ભગવાનના ચમત્કારમાં કોઈ મર્યાદા ન હોય. અનંત પ્રકારના ચમત્કાર બતાવી શકે છે. એમાં આપણે સૌથી પહેલો ચમત્કાર એટલે કે ઐશ્વર્ય વન વિચરણમાં નીલકંઠ વર્ણીય સિદ્ધવલ્લભ રાજાને બતાવ્યો એ સરસ રીતે આપણે સાંભળ્યું. એક પછી એક આવી રીતે ચમત્કાર સાંભળવાના છે. આજની કથાનો સાર એ છે કે રાજા ધાર્મિક હતો, સંત પ્રેમી હતો, સંન્યાસી અને સાધુને માનથી સન્માનથી રાખતો અને એને પૂજા કરતો, પણ વિવેક થોડો નહોતો. એ નીલકંઠ વર્ણીએ એને વિવેક સમજાવ્યો. ભલે આપણે ધાર્મિક હોઈએ, સત્સંગી હોઈએ, આપણે હિન્દુ હોઈએ, પણ જો વિવેક ન હોય ને તો એને કારણે વિધર્મી લોકો આવી જતા હોય છે. જેમ એકને પાખંડી સંતો બધા આવી ગયા, કારણ કે રાજાનો થોડો વિવેક ઓછો હતો, તો પાખંડી સંતો સંન્યાસીઓ બધા આવી ગયા. એમ આપણે સત્સંગી હોઈએ, હિન્દુ હોઈએ, ધાર્મિક હોઈએ, અને જો આપણામાં થોડો વિવેક ન હોય તો વિધર્મી લોકો આપણાથી આગળ વધી જાય. અને એ દશા અત્યારે ભારતમાં આપણે જોઈ રહ્યા છીએ. એ તો હિન્દુ કેટલા છે ભારતની અંદર? 100 કરોડ હિન્દુ છે. બાકીના કેટલા છે? 30 કરોડ કે 35 કરોડ કે 25 કરોડ. પણ અત્યારે હિન્દુઓ દબાઈને બેઠા છે. કાયદા કાનૂની તમે રીતે જુઓ તો આપણે દબાઈ જઈએ છીએ. પેપરમાં આપણી હંમેશા નિંદા આવતી હોય. આમાં શ્રાવણ મહિનો ચાલે છે, ઘણા બધા ન્યૂઝપેપરમાં લખે કે શિવને દૂધ ચડાવે છે, દૂધ બગાડ થાય છે. પણ કોઈને લખ્યું કે બકરી કાપે છે તો એ નુકસાન છે પ્રકૃતિને, જીવ હિંસા છે, કોઈ પેપરમાં લખ્યું ન લખ્યું? શું કામ? કે આપણે વિવેક નથી. આપણે બધા હિન્દુ તો છીએ, પણ આપણે એવા લોકોને સત્તામાં બેસાડીએ છીએ કે જેને કારણે એ લોકો આપણી પર શાસન કરે છે. તો ત્યાં કને આપણે વિવેક બતાવવો છે. વિવેક બતાવવાનો સમય 5 વર્ષ એક જ વખત મળે આપણને. એમાં જો વિવેક ન બતાવીએ તો 5 વર્ષ ભોગવવું પડે. અને હમણાં છેલ્લા ઘણા સમયથી હિન્દુએ વિવેક બતાવ્યો તો થોડું કંઈક સારું આપણા માટે છે. પણ આવું નવું કેટલા દિવસ રહી તો આપણી ઉપર છે. પાછી 24માં આપણે જો વિવેક બતાવશું તો સારું છે, પણ ત્યાં જો વિવેક ભૂલ્યા તો આજની કથા આવી ને એ કથા સેમ ટુ સેમ તમે જો દિલ્હીની રાજગાદીમાં કે દિલ્હીની સરકારમાં તમે મેચ કરો તો મેચ મળતી આવે. જેમ નીલકંઠ વર્ણી ઉપર બધા સીધો ઈર્ષા કરી, નિંદા કરી અને એને મારવાની કોશિશ કરી, એનું અપમાન કરવાની કોશિશ કરી, અને છતાં એમાં ફાવ્યા નહીં તો બધા એક થઈ ગયા. એના પહેલા બધા જુદા જુદા હતા કે હું સિદ્ધ છું ને હું મહાસિદ્ધ છું ને હું અતિ સિદ્ધ છું ને, પણ એકને હટાવવા માટે બધા એક થઈ ગયા. એમ અત્યારે એવું નથી લાગતું તમને? બધા આપસમાં ઝઘડતા હતા રાજ્યોમાં, પણ એક મોદીને હટાવવા માટે શું કરે છે? બધા ચંડાળ ચોકી ભેગી થઈ ગઈ હતી. અત્યારે જે આપસમાં ઝઘડતા હતા એ એક થઈ ગયા. ઓને હટાવો બસ, પછી આપણે જોઈ જાય. એટલે જો આપણે વિવેક બતાવશું એમાં તો આ દેશ બચશે, આપણું સનાતન હિન્દુ ધર્મ બચશે.
માત્ર ને માત્ર જો સત્સંગી થશું ને માત્ર ધાર્મિક થશું એનાથી કામ નહીં ચાલે. એમાં વિવેક પણ આપણે લાવવો પડશે અને એ વિવેક આપણને શાસ્ત્રો બતાવે છે. આ રાજાનું દ્રષ્ટાંત શું કામ અહીંયા કે રાજાનું એ કથા શું કામ બતાવે છે કે રાજા ધાર્મિક હતો, એમાં રાજાનો ક્યાંય વાંક નહોતો, છતાં પણ ક્યાંક એક દોષ હતો, એને કારણે આ બધું ભોગવવું પડતું હતું. ત્યારે ભગવાને એને એ વિવેક શીખાવ્યો. એમ આપણે એક વિવેકને કારણે આપણે દેશને બચાવી શકશું, આપણા ધર્મને બચાવી શકશું. બાકી એમ નહીં માનતા કે આપણું ઘર સુરક્ષિત છે. આપણું ઘર ક્યાં સુધી સુરક્ષિત છે કે જ્યાં સુધી આપણી સીમાઓ સુરક્ષિત છે, જ્યાં સુધી આપણા મંદિરો સુરક્ષિત છે, જ્યાં સુધી આપણો સમાજ સુરક્ષિત છે, ત્યાં સુધી ઘર સુરક્ષિત છે. બાકી સીમાઓ તૂટશે, મંદિરો તૂટશે, સમાજ તૂટશે, ત્યારે ઘરને કોઈ બચાવવા નહીં આવે. એટલે માત્ર ઘરની ચિંતા નહીં કરવાની, આ દેશની પણ આપણે ચિંતા કરવી પડશે. દેશ બચશે તો જ આ ધાર્મિક સ્થાનો ને આપણા મંદિરો ને આપણી ભાવિ પેઢી બચશે. બાકી એમ થાય કે ના આપણા સુધી હજી કોણ આવશે, વારે નહીં લાગે, ગમે ત્યારે ઝાપટ આવે. આજે પશ્ચિમ બંગાળમાં શું દશા છે હિન્દુઓની તમે જાણો છો. વિવેક ભૂલ્યા, ત્યાં હિન્દુ ઓછા નથી, બરાબર ને? 70% હિન્દુ રહે છે ત્યાં કને, પણ વિવેક ભૂલ્યા તો અત્યારે દશા ભોગવવી પડે છે. હિન્દુ મંદિરો તૂટે છે, હિન્દુને ત્યાં તકલીફ આપવામાં આવે છે, કોઈ કોર્ટ સાંભળતી નથી, પોલીસ સાંભળતી નથી, ઘર બહાર મૂકીને બીજા રાજ્યોમાં જવું પડે, વર્ષોની કમાયેલી સંપત્તિ એ છોડીને જવું પડે છે. શું કામ? કે વિવેક ભૂલ્યા. અને એ 5 વર્ષે એક વખત મોકો મળે છે, ભક્તો વિવેક ભૂલતા નહીં. હા, ત્યાં કને સંબંધોમાં જતા નહીં કે આપણા ત્યાં ઊભા છે, ત્યાં આપણું પણ કોઈ નથી. ત્યાં એ જોવાનું છે કે કોણ ઉપર છે. આપણી શક્તિ આના માધ્યમથી ત્યાં પહોંચાડવાની છે. ત્યાં કને પોતાનો સ્વાર્થ નહીં રાખતા. જો સ્વાર્થ રાખવા ગયા તો આપણી આવતી પેઢીને આપણે જવાબ નહીં આપી શકીએ. તો આ કથા એ શીખવે છે કે માત્ર ને માત્ર પૌરાણિક કથા સાંભળી લઈએ આપણે કે 200 વર્ષ પહેલા આમ થયું હતું, 200 વર્ષ પહેલા આમ થયું હતું. હવે નથી, એવું નથી. અત્યારે પણ એ જ દશા છે. એ 200 વર્ષ પહેલા જે ઇતિહાસ હતો એવો જ ઇતિહાસ અત્યારે પણ છે, પણ એ આપણે સુધારવો જોઈએ. એ ઇતિહાસ પાછો બની ન જાય એ આપણી જવાબદારી છે. તો નીલકંઠ વર્ણી સ્વયં ભગવાન હતા અને એ અધર્મનો નાશ કરવા માટે ભગવાન આ પૃથ્વી પર આવે છે. તો જ્યાં પણ અધર્મ દેખાણો ત્યાં ભગવાન ત્યાં ગયા અને અધર્મને એ નાશ કર્યો. એ અધર્મીઓને નાશ નથી કર્યો ભગવાને. અધર્મી એટલે મનુષ્યનો ભગવાને ક્યારે નાશ નથી કર્યો. એની અંદર જે અધર્મ હતો એને નાશ કર્યો. આંકને એક પણ સંન્યાસીને કે યોગીઓને સિદ્ધોને ભગવાને માર્યા નથી. માર્યા એકને પણ નથી માર્યા. મરતો તો એને બચાવી લીધા, પણ એની અંદર જે અધર્મ હતો એનો નાશ કર્યો. એમ આપણે કોઈને હેરાન નથી કરવા, પણ જે આપણને હેરાન કરે એને સુધારવાના છે. અને સુધારવા કેવી રીતે? કે વોટની તાકાતથી સુધારવા છે. આપણે હિંસા નથી કરવી, પણ હિંસા જે લોકો કરે છે એને આપણે માર્ગે લાવવાના છે. તો લોકતંત્રની અંદર આપણી એ તાકાત છે. એ તાકાતથી અત્યારે ઘણા એમ લોકો કહેતા હોય કે ધર્મ અને રાજકારણ જુદું છે. બિલકુલ જુદું નથી. જ્યાં ધર્મ અને રાજકારણ એક હશે એ દેશ બચશે. રાજકારણ જુદું ને ધર્મ જુદું, શિક્ષણ જુદું ને ધર્મ જુદું. કે સ્કૂલની અંદર ધાર્મિક શિક્ષણ શું કામ ભણાવવું જોઈએ? એવા ઘણા પ્રશ્ન કરતા હોય. શિક્ષણને જુદું રાખો ને ધર્મને જુદો રાખો, બિલકુલ નહીં થાય. કારણ કે એક સિક્કાના બે પાસા છે. જેવું શિક્ષણ બાળકોને ત્યાં સ્કૂલમાં આપવામાં આવશે એવું એનું જીવન બનશે. જો ત્યાં સંસ્કાર આપવામાં નહીં આવે તો આપણે જોઈએ છીએ કે કન્વર્ટ સ્કૂલની અંદર ભણતા વિદ્યાર્થીઓ આજે એ જ આપણા ધર્મને નુકસાન પહોંચાડે છે, અને ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓ આ ધર્મનું રક્ષણ કરે છે. આ શિક્ષણનો પ્રભાવ છે. એટલે કોઈ વસ્તુ શિક્ષણને ધર્મને જુદો કરવો કે રાજકારણને ધર્મને જુદો કરવો કે સાધુને રાજકારણમાં ન પડવું જોઈએ એવું નથી. આજે એક સાધુ કેટલો ચમત્કાર કરી બેઠો છે, જોવો છો તમે. તો એ દેશ કેવો ખાડામાં ઉતરી ગયો હતો. રાજ્ય કેટલી અંધાધૂંધી હતી, પણ આજે લોકો સુખી છે એક સાધુને કારણે. અને એ સાધુ અમારી જે અહીંયા બેઠા અને બે ટાઈમ જમી લે, ભજન કરે, તો આ દેશને કોણ બચાવે? તો સાધુ અને ધર્મની વચ્ચે અને રાજકારણની વચ્ચે પડી અને આ ધર્મને બચાવવો જરૂરી છે. કારણ કે એ દેશ બચશે તો જ આપણા સ્થાનો બચશે. તો પાકિસ્તાનમાં આપણું વિશાળ મંદિર હતું કરાચીમાં,
હતો ને? કોણ બચાવી ન શક્યા? આપણે શું કામ? આપણે ન બચાવી શક્યા. દેશ જ ન બચ્યો તો મંદિર કેમ બચાવી શકીએ આપણે? અને નહીં તો અત્યારે શું દશા થાય? તો જો એ પાકિસ્તાન જુદું ન પડ્યું હોત તો કચ્છમાં ત્યાંથી રેલવે સીધી ત્યાં પહોંચત અને જેટલું ભુજમાં વિશાળ મંદિર છે ને એવું મંદિર અત્યારે કરાચીમાં હતું. અને જેટલા ભક્તો અહીંયા કને આજે બેઠા છે ને એટલા એ કરાચી મંદિરમાં બેઠા, પણ આપણે ન બચાવી શક્યા. આપણી એકતા નહોતી એટલા માટે. આપણામાં સંસ્કાર હતા, આપણામાં વિવેક નહોતો. જ્યારે પાકિસ્તાન જુદું થતું હતું ત્યારે કેટલા બધા હિન્દુઓ એને સપોર્ટ કરતા હતા, ના જા થવું જ જુદું, એમાં કાંઈ વાંધો નથી, ભલે થાય, આપણે એક જ છીએ, આપણે ત્યાં પણ શાંતિથી રહેશું, અહીંયા પણ રહેશું, ત્યાં પણ રહેશું. એમ જે પાકિસ્તાનમાં હિન્દુ રહી ગયા એ લોકો એ વખતે મુસલમાનને સપોર્ટ કરતા હતા. કઈ વાંધો નહીં, આપણે અહીં શાંતિથી રહેશું, આપણા ભાઈ છે, આપણે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ એમ કરીને રહ્યા. અને જેવું જુદું થયું તો શું દશા થઈ? પછી તો રોવાનો પણ સમય ન પડ્યો એને, હે? અને બધાને ભગાડ્યા. અત્યારે જીરો થઈ ગયા. તો આપણે કેટલા લાખો સ્થાનો એને ભાંગી નાખ્યા. તો દેશ હશે તો જ ધર્મ હશે, ને ધર્મ હશે તો જ મંદિરો હશે, અને મંદિરો હશે તો જ આવો સત્સંગ હશે. એટલે ભક્તો, આ વિવેક, ધાર્મિક વિવેક, ધર્મને લગતો વિવેક, રાજકીય વિવેક, એટલે રાજકારણમાં આપણે કેવી રીતે વિવેક બતાવવો જોઈએ અને સમાજમાં આપણે કેવી રીતે વિવેક બતાવવો જોઈએ, આપણા કુટુંબમાં આપણે કેવો વિવેક બતાવવો જોઈએ. આપણે સત્સંગમાં જેમ સ્વામી કીધું 5 વિવેક, તો હું એ 5 વિવેક કહું તમને. એક તો રાજકીય ક્ષેત્રે વિવેક હોવો જોઈએ કે કેવો રાજા આપણે, કેવો નેતા આપણે ચૂંટવો જોઈએ. પછી તમે આવો સમાજની અંદર તો સમાજનો પ્રમુખ કેવો હોવો જોઈએ. એ એમ કહી દે કે ધર્મ અને શિક્ષણ અલગ રાખો, અને એવો તમારો સમાજનો પ્રમુખ હોય તો સમાજની દશા શું થાય? અહીંયા કને સાધુ ના આવવા જોઈએ, અહીંયા એક સંસ્કાર ના આવવા જોઈએ, અમારે ત્યાં કને માત્ર ભણવા આવવા જોઈએ, અહીંયા કને પૂજા ન થવી જોઈએ, એકાદશી ન રહેવી જોઈએ. આવા પ્રમુખ સમાજના આવી જાય તો બાળકોને શું સંસ્કાર આપશે? તો ત્યાં કને પણ આપણે વિવેક હોવો જોઈએ. પછી આપણા કુટુંબની અંદર જે વડીલો હોય એને વિવેક રાખવો જોઈએ કે બાળકોને કેમ સંસ્કાર આવે. પછી સત્સંગનો વિવેક, સત્સંગમાં આપણે આગળ પડતા હોઈએ અને સત્સંગના કોઈ પણ મર્યાદા તૂટતી હોય અને ત્યાં કને આપણે મૌન રહીએ તો પણ ન ચાલે. એમાં પણ વિવેક હોવો જોઈએ. આપણા જીવનમાં પણ વિવેક હોવો જોઈએ કે આપણે ધાર્મિક બનીએ, અધાર્મિક બનીએ, એ પણ આપણે વિવેક રાખવો જોઈએ. આ રીતે આપણું જીવન આ વિવેકથી આપણું સુધરે છે, અને વિવેકથી જ આપણો સમાજ, આપણો દેશ, આપણો સત્સંગ આગળ વધે છે. એ ખાસ આપણે આજના આ સત્સંગથી આપણે શીખવાનું છે. તો આજનો ખૂબ સારો એવો સત્સંગ આપણને મળ્યો. આવી જ રીતે સત્સંગ દરરોજ આપણે કરવાનો છે. 9 દિનાત્મક આ રાત્રિ સત્સંગ છે, એમાં આજે આપણો 3જો દિવસ પૂર્ણ થાય છે, અને ખૂબ આનંદ આવે છે, અને ખૂબ સારી સંખ્યામાં યુવાનો, વડીલો પણ એને હાજરી આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ગઈકાલે મેં વાત કરી હતી કે સત્સંગ પૂરો થાય પછી ભક્તોને બધાને પ્રસાદ આપવામાં આવે છે. જે પણ ભક્તોને પ્રસાદના યજમાન થવું હોય તો એ નામ નોંધાવે. તો આજનો પ્રસાદ છે અને એના આજના યજમાન છે પરમ ભક્ત નારાયણભાઈ લાલજી હાલે. એ આજના પ્રસાદના યજમાન છે. તો આપણે હાથ તાળી વધાવીએ. નારાયણભાઈ લાલજી હાલે એમને હું આવું કરીશ કે વક્તાશ્રી પાસે બતાવશે. સ્વામી એમને ફૂલની હાર પહેરાવી અને એનું સન્માન કરશે. નારાયણભાઈ લાલજી હાલે બધા સોય કરે. આવો. હજુ પણ કોઈને યજમાન થવું હોય તો નામ નોંધાવી દેજો. બીજી એક સૂચના કે સંતો પધારે છે આપણે મંદિરે, આપણા ગામમાં, તો જેને કોઈ ધોતિયાની સેવા કરવી હોય તો ધોતિયા પણ ત્યાં નોંધાય છે. તો એ પણ ચાલુ થઈ ગયા છે. તો જે કોઈ ભક્તોને સેવા કરવી હોય તો તેની પણ ત્યાં નોંધ લે. બરાબર. સહજાનંદ સ્વામી મહારાજ ભક્તો, આવી જ રીતે આપણે દરરોજ સત્સંગ કરીને ખૂબ જીવનને આપણે ધન્ય બનાવી એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે અહીં આજે આજના સત્સંગને વિરામ આપશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રી ઈશ્વરમ ભક્તિદાય મહાત્મજમ વાસુદેવ